પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારું સ્વાગત કરું છું રાતના 10:30 વાગે મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો સૌ પ્રથમ તો હું તમને બધાને કરાવીશ મારા માતાજીના દર્શન, મારા શિવજીના દર્શન અને મારા બાપાજીના દર્શન. તો જેમને લોકોને ઓલરેડી ખબર જ છે, મતલબ અહીંયા આસપાસના અને જે બહુ નજદીકી લોકો છે એમને ખબર જ છે કે અત્યારે સોરી સારું હું એટલી ચૂપ રહું છું આખો દિવસ, એટલી મતલબ શક્યતાનું એકદમ ઓછું બોલ્યું. જ્યારે બોલવાનું ચાલુ કરું તો આ ખાંસી ચેડો નહીં મળતી, તો એટલે ખાંસી એ છે. શક્યતાને બધાને ખબર જ હશે કે મારી મેડિકલ જે કન્ડિશન છે અત્યારે ઠીક નથી, એના કારણે હું હમણાં થોડા દિવસથી રજા ઉપર બી છું અને રાતે મોડા હોઉં છું, સવારે વહેલા મોડા ઉઠું છું. અને જો કે કાલ સુધી તો અમે ગયા હતા હોસ્પિટલ, આજે તો અમે ક્યાંય નહીં ગયા. આજે તો મમ્મીના MRIની તારીખને એમને લેવાની હતી તો એકલા ગયા હતા. આજે મેં આરામ કર્યો અને કાના ઘરે ગયા અને ગયા નહીં બપોરે કાનો ફોન આવ્યો મને અચાનક જ. મારું ગળાનું બતાવવા અમારે જવું હતું એક ક્લિનિક ઉપર સૂકી ખાંસી માટે થઈને. તો મેં નિમેશજી જોડે વાત કરીને હું એમની જોડે જવા માટે નીકળતી જ હતી અને કાનો ફોન આવ્યો કે તું આવીને ઘરે. એ થોડું ટેન્શનમાં લાગી એટલે મેં કહ્યું હશે. મેં તો સારું 5 મિનિટ ટાઈમ પછી હું નીકળું છું કે સારું. તો હું જ્યારે એને મળવા ગઈ તો ત્યારે થયું એમ કે આ લોકોએ રાત્રે જ હર્ષદ બુવાજી વસઈ બધાને ખબર હશે, તો વસઈના આપણા હર્ષદ બુવાજીને ઇન્સ્ટાગ્રામ થકી આ લોકોએ કાલ રાત્રે કોન્ટેક કરી નાખ્યો હતો અને કીધું હશે કે ભાઈ તમારા ત્યાં જે અમારા સુરેખા આવે છે એને થોડી આવી રીતના તકલીફ થઈ છે અને નિરાકરણ કરાવો એ તમને નહીં કે અમે તેને હું સાચીમાં ના કે હર્ષદભાઈને એમને જે મારી સંબંધ બનાવ્યો છે ભાભી અને હર્ષદભાઈ, તો હું એ સંબંધનો ગેરઉપયોગ તો ના કરી શકું ને, એટલે મને તકલીફ પડે તો એવું ના જ કે મેં સંજોગ એવા રચ્યા, સમય એવો રચાણો કે મિતભાઈ ને મારા જીજાજી ને કાજી ને મહેશભાઈ ને બધા ભેગા થઈને હર્ષદભાઈનો કોન્ટેક કર્યો. હું તો ક્યાંય વચમાં છું નહીં, એ લોકોએ કોન્ટેક કર્યો અને આજે બપોરે હર્ષદભાઈ મારા ઘરે પધાર્યા હતા મારી માટે. અને મારી ખબરે પૂછવા અને જે એમને સમસ્યા લાગે છે એનું નિરાકરણ કરવા. હવે હું એટલા વર્ષથી વિડીયો એટલે બનાવું છું કે મને કેટલાક લોકોએ હમણાંથી મેણા માર્યા હતા કે તારી શિગોતર છો જઈ, મને કે તારી શિગોતર છો જઈ હે તો મારી શિગોતરે લાઈવ ઉપર દીધો. ખબર પડી હર્ષદભાઈનો જેમનો 1 કલાક લેવા માટે લોકોને અપોઇન્ટમેન્ટ લેવા પડે, બરાબર, એમનો 1 દિવસ લેવા માટે એમને 2 મહિના પહેલાં જાણ કરવી પડે, એમને કહેવું પડે, ત્યારે એમની 1 દિવસ મળે અને 1 બેઠક થાય. સમજ્યા? મારી સિગોતર ને મારી કુળદેવી મારી સાથે છે ને કે રાતે કાજલના ઘરે જઈને મહેશભાઈને મિતભાઈને મારા બનેવીને બધાને હળહળાઈ નાખ્યા. એમને ઉજવાડ્યું કે આ તો આ મારી છોકરી કોન્ટેક નહીં કરે, તમે કરો, એનું નિવારણ એને સાજી કરવાની છે ને જીવાડવાની છે ને સ્વસ્થ કરવાની છે. ત્યાં કોન્ટેક કરાયો. મારા નસીબ, મારું ધર્મ કેવું તપતું હશે, મારી મા મારી કેટલી ભેડી હશે કે હર્ષદભાઈ અમદાવાદમાં જતા તો એ લોકો બધા મળ્યા. મને તો ખબર નહીં, રૂબરૂ એમણે બધાએ વાત કરી, એમના લોકો વચ્ચે ચર્ચા થઈ ગઈ
અને હર્ષદભાઈએ કીધું મારી બેન થઈને મને કેમ ફોન ના કર્યો, કાલ રાત્રે ભાભીને ફોન આવ્યો તો હું ના ઉપાડી શકી, મને ખબર મારી હિંમત ના થઈ. આજે બી એમને ફોન આવતા સવારમાં હાથ જ ના ઉપડ્યો ફોન ઉપાડવા માટે. મને થયું હું મારા સંબંધનો ગેરઉપયોગ નહીં કરવા માટે. મારી માં કેટલું મારું ધર્મ તપતું હશે. હર્ષદભાઈ આજે આવ્યા હતા, એમના જે સાથીદારો છે ભુવાપણીમાં સાથે હોય છે, દા આવ્યા કहीं ગયા છો કેમ તમે ઘોડા જેવા થઈ જશે, એકદમ હાજા, બધા રિપોર્ટ આમ કરી દેવાનું થાય છે. અને એમને જે શબ્દ કીધો એ સાચો બી પડ્યો, એમને જે કીધું એ છે જ, સાચી વાત છે. મારી સિગોતરનો હું કેટલી વાલી છું હે, ચેક વસેથી એના ભુવાને તેડાઈને મારા આંગણે ઊભા કર્યા હે. મારી સિગોતરને હું કેટલી વાલી હશું હે. આવી જાદુગર માતા હું એમને એમ નહીં કહેતી. જીવ છે, જીવ ધબકારો છે મારી માં, મારો ધબકારો. મને આટલા દિવસમાં ખાલી તમને ખબર મેં હર્ષદભાઈને શું પૂછ્યું, ખાલી હર્ષદભાઈ આખા ગામના દેવ હોય ને કંઈ વાંધો નહીં, કંઈ બી દુઃખ હોય કંઈ વાંધો, મારી માનું, મારી સિકોતરનું કંઈ દુઃખ છે બસ મારી મા મારાથી રીસાઈ ગઈ છે. હર્ષદભાઈ કે ના, તમારી મા તો તમારી ભેડે છે, કોઈ રીસાની નથી, એનું કંઈ દુઃખ નથી. આવી મારી જાદુગર માતા છે ભાઈ, એમને એમ ગાડી નથી એની પાછળ. મેં તો એને કહી દીધું છે આમે, જો મને કંઈ થયું ને આ બધા દીવા તો કરશે, મારા જેવા દીવા તો કોઈ નહીં કરે માવડી. એટલું મને ઘમંડ હે. મને મારી માની એક માણસ બહુ ખરાબ હોય, તમે મને, હું એક માણસ રીતે બહુ જ ખરાબ છું, માની લીધું. મારો સ્વભાવ ખરાબ, મારો બોલવું ખરાબ, મેં ઝઘડા કર્યા, લોકોના આખા ગામનો હેરાન કરે. જ્યારે ભક્તિની વાત આવે ને, મારા ને મારી સિકોતરના તાંતણા ભેગા થાય ને, તો ત્યાં તો મારી માટે આખો આ જગ, આ દુનિયા બધું પરે છે. બસ એનું નામ ને હું. અને આજે તો એને આમ લાઈવ ઉપર છે દીધું. મારા હર્ષદભાઈ આવ્યા હતા છે કે અહીંયા દરવાજે મારા ઘરે પધાર્યા હતા. કેમ મારી સિગોતરે તેડાયા હતા, મેં નહોતા તેડાયા એમને, મારી સિગોતરે તેડાયા હતા એમને કે ભાઈ જો કુવાસીના ઘરે જો ને બધું નિવારણ કરીને આવો. મારી સુરેખા એકલી ને એકલી મૂંઝાય છે. વિચારો તમે. એમાં અરે મને માનવામાં નહીં આવતું. આજે મને આમ એવું થાય કે મેં કોઈ સપનું જોયું હોય. આજે થયું ને આજના દિવસમાં જે બધું, મને એમ એવું લાગે મેં સપનું જોયું હોય. હર્ષદભાઈ મારા આંગણે આવ્યા હતા આજે. નસીબ મારા કે હું આજે એમની કોઈ સેવા ના કરી શકી, ના એમનું સન્માન કરી શકી. બધું અચાનક કેમનું કંઈ બધું થયું મને ખબર ના પડી. મારી સિગોતરભાઈએ તેડાયા હતા મારા હર્ષદભાઈને આજે મારા ઘરે, મારી માટે. મારી માટે એટલું, આનાથી વધારે એને સાથની એ શું સાક્ષી દે. મતલબ જે હર્ષદભાઈને જે જોયા હશે, જેમને જે મળ્યા હશે, જે વસઈની મારી વાલી સિકોતરને ભેળા થવા ગયા હશે હર્ષદ ભવાનીને, એમને ખબર હશે કે હર્ષદભાઈ કેટલા બિઝી હોય છે. એમને 1 કલાક, 1 દી લેવો, 1 કલાક લેવો કેટલું અઘરું હોય છે. કોઈ પાસે 1 રૂપિયો લેતા નથી. બસ માં એમને ઉજવાડે છે ને, એ બધાની સેવા કરે છે ને, એ બધાના નિવારણ કરે છે. આજે ફરી એક ચાહ જાગી છે જીવવાની. થાય છે બધું સારું થઈ જશે, બધું શૂન્ય થઈને ફરી એકડો ઘૂંટાશે. મારી બેનપણી વિચારો, કાજલ,
છે હળહળિયા નાખ્યા મારા માએ વિચારજો. હું તો અહીંયા કાલ રાત્રે 2 વાગ્યા સુધી જાગતી જ હતી, મને ઊંઘ નહોતી આવતી કાલે. એ બધાએ જાગતા હતા, મારા માએ કોઈ ઊંઘવા ના દીધા. ઓ માં, કેટલી વાલી છું મારી માને. હવે મને પાવર ને ગમંડ છે ભાઈ. મારા પિયરમાં મતલબ મારા કુટુંબમાં સુરેખા ફઈની શિગોતર તરીકે મારી શિગોતર ઓળખાશે. આજે એને સાબિત કર્યું એમ મારા પડખે ઊભી હે ભાઈ, બેડી હે મારી હાથે હાથે. મારા હર્ષદભાઈ છે કે મારા ઘરે લઈને આવી, ખબર હે, નિવારણ કરવા. ભાઈ મારી દીકરીને નિવારણ કરજે ભાઈ લાગે. કેવો મેળ પાડ્યો હર્ષદભાઈ શિગોતર માના ભુવા. આ બહુ આનંદની વસ્તુ છે મારી માટે. સારું બી લાગે છે મને. હવે થોડું એનર્જી આવી ગઈ છે. તો હવે તો ભાઈ સિગોતર હું કહું છું, તું જે દે ને બધું સ્વીકાર્યું મારી માં. બસ તું ભેડી રહે, બધું સ્વીકાર્યું. તને નહીં કોઈ ખોટી એવી ફરિયાદો ના ગુસ્સો, બધું સ્વીકારે. એ તને એવડું ચેન નહીં પડતું, તું છે ક્યાંથી ક્યાં તે ટોકો પડાયો. કાજલ એમને રાતે 3 વાગ્યા સુધીની ઊંઘે. મિતભાઈ ને બધા વિચારો, મહેશભાઈ મિતભાઈ મારા બનેવીને બધા રાતે 3 વાગ્યા સુધી જાગ્યા માર માટે થઈ. આ માએ જઈને ઊંઘવા જ નહોતા દીધા, ચપ જ નથી આલતા કોઈ. કઈ બી કરો અને એ લોકોએ કોન્ટેક્ટ કર્યો હર્ષદભાઈનો, બોલો મને ખબર નથી. પણ બપોરે 1 વાગે ખબર પડી કે આવું બધું તંત્રભાઈ કર્યું છે. મારા હર્ષદભાઈ આવે છે ઘરે. હર્ષદભાઈના ફોન આવતા તો મારી હિંમત જ નથી થતી, કેમનું ઉપાડો. કારણ કે હું ઉપાડત ફોન તો હું રડી પડત, હું કંઈક માગી લેત કે ભાઈ હવે શું કર. મારી હિંમત જ નથી થતી. મારી શિગોતર ના, એની માટે એક ગીત ગાવાનું મન થાય. કુળદેવીમાં ચાવણમાં માવડી દેવી શક્તિઓ હોય છે આપણી બેડીઓ. મારી મા માટે તો બસ એક જ વસ્તુ, મારા ચામડાની સીવડાઓ શિગોતર ઓ તારી મોજડી. ઓ મારા ચામડાની સીવડાઓ માડી તારી મોજડી. એ માડી તોય રે તારા, એ માડી તોય રે તારા ઋણ રે ના ચૂકવાય રે મારી શિગોતર મારી. એ મારા ચામડાની સીવડાઓ માડી ઓ તારી મોજડી. એ મારા ચામડાની સીવડાઓ માડી તારી મોજડી. તોય રે તારા ઋણ નહીં ચૂકવાય મારી બાઈ. આવા લાઈવ પરચા દે છે દેવીઓ. જ્યારે જ્યારે મને મેળા માર્યા હતા ને એમને થાય ઘરે જઈને કહું કે જો ભાઈ મોણન તો શું હે, મોણન તો શું કોઈ બી ને અમે દાગ લગાવી દેવો. જો મારી જાદુગર માતા ભુવાજીને તેડીને લઈને આવ્યા. વિચારો મારી માં હે. મારા હર્ષદભાઈ ગુસ્સે થયા હતા, બેન પારકા કરી દીધા કે તમે કીધું નહીં આટલું થયું છે હાથે. ફોન કરો તો એમને
5 તારીખે જ્યાં રિપોર્ટ હાથમાં આવ્યા હતા ત્યારે જ કરવો હતો, પણ મેં રાજુભાઈને પહેલાં ફોન કર્યો. કેમ કે એમના સાથે મેં બહુ સુખ દુઃખ જોયેલા છે. રાજુભાઈ સાથે આવવાના છે. રાજુભાઈ 2-3 દિવસમાં આવશે, મને ભેળા થવા કીધું હતું એમને. 12-13 તારીખ સુધી આવીશ. બધાને મળાવીશું મારા રાજુભાઈથી, બધાને મળાવીશ તમને બધાને. ચાલો, ખ્યાલની તમે જો હું ઊભી છું, ક્યારની ઊભી છું, 15 મિનિટથી ઊભી છું. થાક નહીં ફીલ થતો આજે મને. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ માવડી બધાને મજા રાખે હો.